સુરતના લીંબાદ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે, જેની અદાવતને કારણે ફાયરિંગ કરનાર આરોપી ભાર્ગવ પાટીલને પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે। સુરતના લીંબાદ વિસ્તારમાં 19 ફેબ્રુઆરીના રોજ એક લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી। યોગેશ મારવાડીના પુત્રના લગ્ન પ્રસંગમાં થયેલી આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ભાર્ગવ પાટીલ નામના યુવકે જૂની અદાવતને કારણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર ફાયરિંગ કર્યું હતું। ઘટના બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસ દ્વારા તેને પકડવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી। અંતે આરોપી ભાર્ગવ પાટીલને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના 40 ગામ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું કે આરોપી ભાર્ગવ પાટીલ વિરુદ્ધ અગાઉથી લૂંટ, હત્યા અને ફાયરિંગ સહિતના 34 થી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે। લીંબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની જાહેરમાં વરઘોડા સ્વરૂપે રેલી કાઢી કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર મામલે આગળની તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। ગત 19/2/2026 ના રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને તેમના ભાઈ તેમને એવો આરોપ છે કે સદર મરનાર આરોપીનો ભાઈ છે એનું મદદ થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ। ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીઓને પકડવા માટે ત્યારબાદ મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। કેટલા ગુનાઓ નોંધાયેલા છે? સદર આરોપી ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગ ના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન સંસ્થામાં કરવામાં આવેલ છે। ગુનાખોરી કરનારાને શું ચેતવણી આપવા માંગો છો? ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।